રામ રામ 12, રામ રામ 13, રામ રામ 14, રામ રામ 15, રામ રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા વિદુરજીનું ચરિત્રનું દર્શન આપણે અધૂરું છોડ્યું. આવો આગળ વિદુર ચરિત્રનું દર્શન જોઈ અને રામ નામની જોડી તમને બહેનો આપી છે. તમારે માળા વખતે જ ફેરવી નાખી. કોઈને શરમ આવતી તો તમે તારે ન ફેરવી. હો, અસત કાર્ય છે. આમાં જે સેવા કરે એને ફળ મળે. ઘણાને શરમ આવતી કે કેમ ફેરવી. પરમાર્થ માટે તમારે આ કાર્ય કરવાનું છે. અનદોષ મનને બગાડે છે. માટે બહેનો ભાઈઓ, જ્યાં ત્યાં ખાવું નહીં. હવે વિદુરજી અને શુલ્ભા પ્રાતઃ કાળમાં નિત્ય 3 કલાક ધ્યાન કરે. ધ્યાન થયા પછી પ્રેમથી ભગવાનની સેવા કરે. જંગલમાંથી ફૂલ લઈ આવી અને ભગવાનનો શણગાર કરે. એ છોકરાઓ, ઓય ઓલી બાજુ રમો બેટા. સહસ્ત્ર નામનો પાઠ કરતા કરતા ચરણોમાં તુલસીજી અર્પણ કરે અને ભગવાન આરોગ્ય હું દર્શન કરું એવી ભાવના કરે. યાદ રાખજો બહેનો ભાઈઓ, લૌકિક ભાવનાથી આપણું મન બગડે છે, પણ અલૌકિક ભાવનાથી જ આપણું મન શુદ્ધ થાય છે. એ બીજું એ યાદ રાખજો બહેનો ભાઈઓ, પરમાત્મા અતિશય આપણી ઉપર કૃપા કરે ને ત્યારે સાચા સંતોનો અને ભજનાનંદીના સંતોનો સંગ આપને અપાવે છે. આજકાલ આ જગતમાં જ્ઞાની પુરુષોનો સંગ તો બધાયને મળી જાય, પણ ભજનાનંદી સંતોનો સંગ બહુ મળવો મુશ્કેલ છે. ભગવાન જે જીવ ઉપર કૃપા કરે એ જીવને વધારે સુખ કે સંપત્તિ આપતા નથી, પણ જે સ્ત્રી પુરુષ ઉપર વધારે કૃપા કરે એને સત્સંગ આપે છે. અને માણસ કાંઈ જન્મથી બગડેલો હોતો નથી, માણસ સંગથી બગડે અને સંગથી માણસ સુધરે છે. અને મન તમારું જો મજબૂત હોય ને બહેનો ભાઈઓ, તો ગમે એવો સંગ હોય તો માણસ બગડતો નથી. આ રાવણના સંગમાં વિભીષણ કેટલા વર્ષ રહ્યો, પણ વિભીષણ બગડ્યો નહીં. વિભીષણનું મન મજબૂત હતું. વિદુરજી કૌરવોના સંગમાં રહ્યા, પણ વિદુરજી કૌરવોના સંગમાં રહ્યા, વિદુરજી બગડ્યા નથી. આ તમારું મન મજબૂત હોય તો ગમે એવો સંગ હોય તો તમે બગડો નહીં. મનને મજબૂત રાખો.
અને બીજું એ તમારા કરતા જ્ઞાનમાં, વૈરાગ્યમાં, ભક્તિમાં જે આગળ વધ્યા છે, જે સતત ભક્તિ કરે છે, એવા મહાપુરુષોનો સંગ કરો, એવા મહાપુરુષોનું સ્મરણ કરો અને સંતોનું અનુકરણ કરો. સંતો કે એમ કરો. સંસાર સુખમાં ફસાયેલા કોઈ પણ વિલાસી જીવનું સ્મરણ ન કરો. એવાને આપણા જીવનનો આદર્શ બનાવશો. નિર્વિકારી સાધુ સંતોની આંખમાં રાખો, એમનો સંગ કરો. અને ઘરમાં સત્સંગ હોય ને તો ઘર છોડીને ક્યાંય જાત્રા કરવાની પણ જરૂર નથી. કારણ સત્સંગ એ મોટું તીરથ છે. લોકો ચારેય ધામની જાત્રા કરે પણ લોકોનો સ્વભાવ સુધરતો નથી. જાત્રા કર્યા પછી મન શુદ્ધ થતું નથી. પણ સત્સંગ એવું તીર્થ ધામ છે. સત્સંગ રૂપી તીર્થમાં જે સ્ત્રી પુરુષ સ્નાન કરે એનો મનનો મેલ ધોવાય છે. એ ઘરમાં પતિ પત્ની સત્સંગ કરે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્મા માટે છે. કારણ એકાંતમાં મન બગડે અને એકાંતમાં તે મનને આપણે શુદ્ધ કરવાનું. પતિ પત્ની એકાંતમાં બેસીને ધ્યાન કરે, એકાંતમાં બેસીને કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરે અને ઘરમાં સત્સંગ કરે. અને ઘરમાં જેને સત્સંગ મળ્યો છે ને એને બહુ જાત્રા કરવાની અને બહુ જગ્યાની પણ જરૂર નથી. અને ઘરમાં જો કુસંગ હોય ને તો ઘરમાં રહેવું નહીં. ક્યાં જાશો લ્યો કયો? ઘરમાં કુસંગ હોય તો ક્યાં જાશો? અને અત્યારે ક્યાંય જગ્યાએ નથી તમને કહી દઉં. હા, ચિત્રકૂટનું જંગલ એ ભરાઈ ગયું છે, નર્મદા કાંઠો ભરાઈ ગયો છે, જુનાગઢમાં ક્યાંય જગ્યા નથી. બધાય સાધુએ મઢિયું બનાવી નથી. ઘરમાં કુસંગ હોય તો મન બુદ્ધિ પરમાત્મામાં રાખવી. શરીર ભલે ઘરનું કામકાજ કરે, આવી રીતે વ્યવહાર કરો. વિદુર અને યુધિષ્ઠિર બહેનો ભાઈઓ આ રીતે કર્મ કરતા ગયા છે. હવે આ બાજુ દ્વારિકાનાથ યુધિષ્ઠિર વતી વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધારવાના. હવે ધૃતરાષ્ટ્રને સાંભળ્યું. ધૃતરાષ્ટ્ર વિચાર કરે કે દ્વારિકાનાથ તે દ્વારિકામાં 56 ભોગ આરોગ્ય, હું દ્વારિકાનાથની સારી રીતે સ્વાગત કરીશ. હવે ધૃતરાષ્ટ્ર બહેનો ભાઈઓ સેવા તો કરે છે પણ કુભાવ અને દેખાવ ખાતર કરે છે. અને સેવા તો સદભાવથી કરો ને એ સેવા જ ભગવાન સુધી પહોંચે છે. હા, દેખાવના ભાવથી તમે સેવા કરો ને એ સેવાનું કોઈ દી ભગવાન ધ્યાનમાં નથી લેતા. હવે આ બાજુ વિદુરજી ગંગામાં સ્નાન કરવા ગયા. ત્યાં એક જણા પાસેથી સાંભળ્યું કે આવતીકાલે રથયાત્રાનો મોટો વરઘોડો નીકળવાનો, દ્વારિકાનાથ પધારવાના. વિદુરજીએ આ વાત સાંભળી અને વિદુરજી પોતાની ગંગા કિનારે ઝૂંપડી બાંધેલે આવે છે. વિદુરજીને આજ આનંદમાં જોઈને શુલ્બા પૂછે છે, આજે તો તમે બહુ હરખમાં દેખાવશો. ત્યારે વિદુરજી વાત કરે છે, કાલે ભગવાન પધારવાના છે. ત્યારે શુલ્બા કહે કે મને પણ ગઈ રાત્રે સપનું આવ્યું હતું. હું દ્વારકા ગઈ છું, બહુ ભીડ છે, ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે. મેં 2 હાથ જોડ્યા ત્યારે ભગવાને ગાલમાં સીમિક હાસ્ય કર્યું. આમ પતિ પત્ની બહેનો ભાઈઓ દ્વારિકાનાથની જ વાતચીત કરે છે. વિદુરજી કહે, દેવી હું શ્રી કૃષ્ણને વંદન કરું ને ત્યારે શ્રી કૃષ્ણ મને કાકા કહીને બોલાવે છે. ખરેખર બહેનો ભાઈઓ યાદ રાખજો, જીવ દીન બનીને પરમાત્માના ચરણે જાયને તો ઈશ્વર જીવને ખૂબ માન આપે છે. પણ આપણે અભિમાન ત્યાગ કરી અને ભગવાનની ભક્તિ કરવી પડે તો આપને માન આપે, નહીતર માન ન આપે. હવે શુલ્બા વિદુરજીને કહે કે મારા મનમાં એક જ ઈચ્છા છે કે મારા ભગવાન મારા દેખતા આરોગ્ય. હું ભગવાનને પ્રત્યક્ષ આરોગતા નિહાળવા માંગુ છું. માટે તમે જઈ ભગવાનને આપણે ત્યાં બોલાવી લાવજો, ભગવાન જરૂર આવશે. ત્યારે વિદુરજી કહે, પણ આપણી નાની ઝૂંપડીમાં ભગવાનને બેસાડશું ક્યાં? આપણે ત્યાં પરમાત્મા આવશે તો આપને અતિશય આનંદ થશે, પરંતુ પરમાત્માને અહીં આપણી ઝૂંપડી સુધી ચાલીને આવતા બહુ શ્રમ પડશે, તકલીફ પડશે.
મારા ભગવાન તો 56 ભોગ આરોગ્ય અને ધૂતરાષ્ટ્રને ત્યાં ભાવ ભીનું સ્વાગત થવાનું, અને આપણી પાસે તો ભાજી સિવાય કશું નથી. આપણા સુખ અને આનંદ ખાતર હું ભગવાનને જરાય પરિશ્રમ નહીં આપું. જો આનું નામ પુષ્ટિ ભક્તિ કહેવામાં આવે. હા, ભગવાનને સેજે પણ પરિશ્રમ ન આપે એને પુષ્ટિ ભક્તિ કહેવામાં આવે. શુલ્ભા કહે કે હું ગરીબ છું, એ કાંઈ થોડો ગુનો છે? ગરીબી તો પ્રભુને પ્યારી છે. પરમાત્મા તો પ્રેમના ભૂખ્યા છે. પરમાત્માના ભંડારમાં શાની ખોટ? ભગવાન તો ગરીબો ઉપર અધિક પ્રેમ રાખે. ભગવાન ગરીબોનું બરાબર ધ્યાન રાખે. વિદુરજી કહે તારી વાત સાચી, પણ આપણી ઝૂંપડીમાં કોઈ પ્રકારની સગવડતા નથી, તેથી ભગવાનને અગવડતા પડવાથી અતિ પરિશ્રમ થશે. તેથી હું ભગવાનને અહીં બોલાવવાની ના પાડું છું. વળી આપણી ઝૂંપડીએ આવે તેવી હાલ આશા રાખવા જેવી નથી. હા, ક્યારેક તો દ્વારિકાનાથ જરૂર પધારશે. ખરેખર બહેનો ભાઈઓ, વૈષ્ણવો હોય ને એને ભગવાનના દર્શનની આશાએ જીવે છે. વૈષ્ણવોને વિશ્વાસ હોય કે મારા ભગવાન આજ નહીં તો 5-10 વર્ષ પછી આવશે અવશ્ય. અને આ કળી કાળમાં પણ બહેનો ભાઈઓ ભગવાન તમારા આંગણે આવે છે. પણ ભગવાન કયા સ્વરૂપે આવે? ક્યાંય કથા થઈ હોય અને આ એરિયાના બહેનો ક્યાંય કથા સાંભળવા ગયા હોય ત્યારે કોઈ બહેનો એવી ભગવાનને કથા સાંભળતા સાંભળતા પ્રાર્થના કરી કે હે પરમાત્મા, અમારી સોસાયટીમાં પણ તમે પધારો. બહેનો ભાઈઓ, ભાગવત સ્વરૂપે મારો દ્વારિકાનો નાથ ગમે એરિયામાં આવે છે. મને એવું લાગે છે કે અહીંના કોઈ એવા ભાવિક બહેનો કે ભાઈઓ હશે એણે ઈશ્વરને પ્રાર્થના કરી છે કે અમારા એરિયામાં પણ તમે પધારો. ભગવાન આમંત્રણ વગર એમ નથી આવતા. ભગવાન તમારા આંગણે પધાર્યા છે ભાગવત સ્વરૂપે. બહેનો ભાઈઓ, ભગવાનને ખૂબ લાડ કરાવજો. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ને બહેનો ભાઈઓ, ત્યારે ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આ કલયુગ કોના આધારે જીવશે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે કલયુગમાં ભાગવત શાસ્ત્રમાં મારું સંપૂર્ણ તેજ સમાઈ જશે. ભાગવત છે એ મારું સંપૂર્ણ સ્વરૂપ છે. શબ્દ સ્વરૂપે હું આ કલયુગમાં ભાગવત સ્વરૂપે બિરાજમાન થાય છે. માટે બહેનો ભાઈઓ, ભાગવત છે ને એ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. હવે શુલ્ભા વિચાર કરે કે મારા પતિ વિદુરજી સંકોચથી દ્વારિકાનાથને પધરાવાનું આમંત્રણ દેતા નથી, પણ હું મનથી ભગવાનને આમંત્રણ આપીશ. શુલ્ભાએ મનથી આમંત્રણ આપ્યું. હવે બીજા દિવસે બાલકૃષ્ણની સેવા કરે. બાલકૃષ્ણ હશે, વિદુર શુલ્ભા પ્રાર્થના કરે છે. હવે આ બાજુ ભગવાન વાતે ગાતે રથમાં જઈ રહ્યા. માર્ગમાં ઠેક ઠેકાણે પુષ્ટ વૃષ્ટિ અને જયકાર થઈ રહ્યો. બોલો દ્વારિકાના નાથની. આમ જયના શબ્દો બોલાણા છે અને આ જયના શબ્દો વિદુર અને શુલ્ભાના કાને પડ્યા છે. વિદુર શુલ્ભા કહે હાલો હાલો, ભગવાનની રથયાત્રા હવે નજીક આવી ગઈ છે. વિદુર અને શુલ્ભા ભગવાનની રથયાત્રાને નિહાળે. વિદુરજી વિચાર કરે કે મારા ભગવાન માટે મેં સર્વે વિષયોનો ત્યાગ કર્યો. 12 વર્ષથી મેં અન્ન ખાધું નથી, માત્ર તાંજળિયાની ભાજીનો આહાર કર્યો. તો ભગવાન એકવાર મને નજર નહીં આપે? એ પ્રભુ, હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ તમારા ચરણોમાં આવ્યો છે. બહેનો ભાઈઓ, લોકોની ભીડમાંથી ભગવાનનો રથ જઈ રહ્યો. પ્રભુએ આંખ નીચી રાખેલી. હવે ભગવાને આંખ ઊંચી કરી અને વિદુર અને શુલ્ભા દર્શન કરે. શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિદુર કાકા ઉપર અને શુલ્ભા ઉપર પડે અને વિદુર કાકા પોતાને કૃતાર્થ માને કે અમારા ભગવાને અમારી સામું જોયું. ભગવાનનું હૃદય પણ બહેનો ભાઈઓ ભરાઈ આવ્યું છે. વિદુર અને શુલ્ભાને ખાતરી થઈ
કે અમારા ભગવાન અમને જોઈને હસ્યા. પછી વિદુર અને સુલભા બહેનો ભાઈઓ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાની ઝૂંપડીએ ગયા. હવે આ બાજુ દ્વારિકાનાથ દરબારમાં પધાર્યા. શ્રી કૃષ્ણ ભગવાનનું ત્યાં સન્માન થયું. શ્રી કૃષ્ણએ સભામાં જણાવ્યું કે યુધિષ્ઠિરનો વિષ્ટિકાર દૂત થઈને આજે હું સંધિ માટે આવ્યો છું. હું દ્વારકાનો રાજા થઈને નથી આવ્યો. બાદ શ્રી કૃષ્ણએ દુર્યોધનને અનેક રીતે સમજાવ્યું કે દુર્યોધન, તારા અનેક અપરાધ છે, છતાંય ધર્મરાજા ક્ષમા આપશે. તું પાંડવોને 2-3 ગામ આપ તોય પાંડવોને સંતોષ છે. અમારે યુદ્ધ નથી કરવું. શ્રી કૃષ્ણ દુર્યોધનને વારંવાર અનેક રીતે સમજાવે, પણ દુર્યોધન માનતો નથી. ઉલટો દુર્યોધન ક્રોધે ભરાય ગમે તેમ બોલવા લાગ્યો. દુર્યોધન બોલ્યો કે ભીખ માંગવાથી કાંઈ રાજ્ય મળે છે? એ પાંડવોમાં શક્તિ હોય તો યુદ્ધ કરે. સોયની અણીમાં જેટલી માટી રહે એટલી જમીન પણ હું યુદ્ધ કર્યા વગર આપવાનો નથી. જાઓ, તમે પાંડવોને કેવું હોય તો કહી દો. આમ દુર્યોધન ભગવાનની સામે બોલવા લાગ્યો છે. ભગવાન હવે સમજી ગયા કે હવે આ દુર્યોધન નહીં માને. માર ન પડે ત્યાં સુધી આને અકલ આવે નહીં. અને આમે બહેનો ભાઈઓ, સુરેશભાઈ, મૂર્ખાને કોઈ સમજાવે ને તો મૂર્ખો સમજતો નથી. અને અકલ મઠા હોય એને કાજુ બદામ ખવડાવતો અકલ વધે નહીં, બળ વધે. બળ વધે. પછી શ્રી કૃષ્ણએ સભાનો ત્યાગ કર્યો, જેથી ધૃતરાજ દ્વારિકાનાથને 2 હાથ જોડીને કહે કે 2 ભાઈઓના ઝઘડામાં તમે ન પડો. 56 ભોગની સામગ્રી મેં તૈયાર રાખી. ભોજનનો સમય થયો, આપ એકવાર ભોજન કરો. પણ શ્રી કૃષ્ણ વિચાર કરે કે આવા ચોરના ઘરનું એક વાર પણ ખાવ તો મારી બુદ્ધિ બગડી જાય. જો બહેનો ભાઈઓ, ભગવાને પણ જ્યાં ત્યાં આરોગ્યવા નથી ગયા. ભગવાન ચોખ્ખું કહે છે બહેનો ભાઈઓ કે જ્યાં ત્યાં તમે ભોજન ન કરો, ભક્તિમાં વિઘ્ન આવે છે. જેને ભક્તિમાં આગળ વધવું છે ને એને ક્યાંય ભોજન ન કરવું, બને ત્યાં સુધી જાતે બનાવવું. જાતે બનાવવું, ભક્તિ બગડે નહીં. શ્રી કૃષ્ણ ભોજન માટે શાપ ના પાડીને કહ્યું કે તમારા ઘરનું ખાવું નથી. ધૃતરાજ પૂછે છે કેમ ના પાડો છો? ત્યારે શ્રી કૃષ્ણ કહે કે શત્રુના ઘરનું ખાવું નહીં. આવું ભગવાન શું કામ બોલ્યા બહેનો ભાઈઓ? ભગવાન કહે હું તમારો વેરી છું, કારણ વૈષ્ણવોના વેરી એ મારા વેરી છે. યાદ રાખજો, ભક્તિ કરતા કરતા તમારી હારે કોઈ ઈર્ષા કરે, દ્વેષ ભાવ રાખે, તમારી હારે વેર બાંધે ને તો આપણે કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે પરમાત્મા એની હારે બધો હિસાબ કરી લેશે. આપણી નિંદા કરે, ભક્તિ કરતા હોય તો બહેનો ભાઈઓ શાંતિથી હસતા મુખે નિંદાને સહન કરવી, તો ભગવાનને તમે ગમશો. કારણ અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો નથી, અને અતિ દુઃખમાં પાંડવો પરમાત્માને ભૂલ્યા નથી, અને ભગવાનને પાંડવો પ્રાણ કરતા પણ વાલા લાગ્યા. આજે 56 પ્રકારની ભોજનની સામગ્રી શ્રી કૃષ્ણ માટે તૈયાર, છતાંય શ્રી કૃષ્ણ જમવા માટે ના પાડે. બીજા રાજાઓને, બ્રાહ્મણોને આશા થઈ, એને પણ ના પાડી. દ્રોણાચાર્ય પૂછે છે કે ક્યાંય જમવાના નથી તો મારે ત્યાં પધારો. શ્રી કૃષ્ણ એને પણ ના પાડે. શ્રી કૃષ્ણ કહે કે આજે ગંગા કિનારે એક ભક્તને ત્યાં જવાનું. બહેનો ભાઈઓ, દ્રોણાચાર્ય સમજી ગયા કે અમે વેદ શાસ્ત્રના અર્થ કરવામાં રહી ગયા. ધન્ય છે વિદુરને કે ભગવાન વગર આમંત્રણે વિદુરને ત્યાં જાય. અને ભગવાન વિચાર કરે કે મારો વિદુરજી આજ ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો, આજે મારે વિદુરને ત્યાં જવું છે. પછી શ્રી કૃષ્ણ દારૂક સારથીને વિદુરને ત્યાં રથ લઈ જવાનું કહે છે. આની ઉપર બહેનો ભાઈઓ
સુંદર એક પદ છે. આ પદને સંધ્યા પદ કહેવામાં આવે. શું કામ? કબીર સાહેબે આ પદ લખેલું એનું કારણ ઈ કે સંધ્યાના સમયે શ્રી કૃષ્ણ ભગવાન વિદુરના આંગણે ગયા હતા. બરાબર આ જ સમય હતો. એકાદી બે પંક્તિ આપણે ગાઈ તા ભગવાનનો રથ વિદુરની ઝૂંપડીએ આવી જાય. ચાલો વિદુર ઘેર જાય ઓધવની, ચાલો ને વિદુર ઘેર જાય. બહેનો ભાઈઓ, વિદુરજીના આંગણે ભગવાનનો રથ આવ્યો. એ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા ને બહેનો ભાઈઓ, ત્યારે ઝૂંપડીનો દરવાજો બંધ હતો. પતિ પત્ની દરવાજો બંધ રાખી એકાંતમાં કીર્તન કરતા તન્મય બન્યા છે. આની ઉપર ભાવ બતાવીશું બહેનો ભાઈઓ. એ તમે બધાય મંદિરમાં જઈને ભજન કીર્તન ન કરો તો ઠીક છે, પણ તેથી તમારી ભક્તિની જાહેરાત થશે અને ભક્તિ જાહેર થાય ને તો ભક્તિ વધે નહીં, પણ ભક્તિ ગુપ્ત રાખજો. ભક્તિ જગતને બતાવવા માટે કરવાની નથી, ભક્તિ તો ભગવાનને રાજી કરવા માટે કરવાની. ભક્તિ ભગવાનમાં તન્મય થવા માટે છે અને ભક્તિની જાહેરાત થાય ને તો વિઘ્ન આવે. એ ઘરના દરવાજા બંધ રાખી આ રાધિકા રેસિડન્ટના દરેક બહેનો ભાઈઓને કહું છું કે તમારા ઘરના દરવાજા બંધ રાખી ભગવાનનું એવું કીર્તન કરો કે ભગવાન તમારા આંગણે આવવા માટે આજે પણ તૈયાર થાય. એવું કીર્તન કરો. આ બાજુ ઝૂંપડીનો દરવાજો બંધ, વિદુર અને શુલ્ભા ભગવાનના નામનું કીર્તન કરે. એમને ખબર નથી કે જેમનું અમે કીર્તન કરી રહ્યા છીએ તે આજે અમારે દ્વારે બહાર આવીને ઊભા. બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ ઝૂંપડીનો દરવાજો ખખડાવીને કહે, કાકા, એ કાકા, કાકા, હું આવ્યો છું. એ રાધિકા રેસિડન્ટના તમામ બહેનો ભાઈઓને હું કહું છું કે ભગવાનનું એવું કીર્તન કરો કે તમારા એક એક ડેલીનો દરવાજો મારા ભગવાન શ્રી કૃષ્ણને ખખડાવવો પડે ને તમારા આંગણે આવે એવું કીર્તન કરો. આ તમને બધાને કહું છું, એવું કીર્તન કરો. જ્યાં દરવાજો ઉઘાડે ત્યાં શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ દ્વારિકા નાથના દર્શન થયા. અતિ આનંદ થયો. મારા ઘેર ભગવાન પધાર્યા, આંખની પાપણ હલતી નથી. એક નજર રાખી બે હાથ જોડ્યા, પતિ પત્ની દર્શનમાં તન્મય થયા. ભગવાનને આસન આપવાનું વિદુરજી ભૂલી ગયા. પ્રભુએ જાતે આસન લીધું અને આસન ઉપર દ્વારિકા નાથ બિરાજે અને વિદુરજીનો હાથ પકડી અને પાસે બેહાડે.
યાદ રાખજો બહેનો ભાઈઓ, ઈશ્વર જે સ્ત્રી પુરુષને માન આપે ને એનું જ માન આ જગતમાં ટકે છે. એનું માન ટકે. આપમેળે આપણે આપણું નામ વધારી એમાં નામ નો ટકે. શ્રી કૃષ્ણ કહે છે, કાકા શું જોવો છો? મને ભૂખ લાગી છે, મને કઈક ખાવાનું આપો. એ બહેનો ભાઈઓ, ભક્તિમાં એવી શક્તિ રહેલી કે નિષ્કામ ભગવાનને પણ સકામ બનાવે. એ ભગવાનને ભૂખ લાગતી નથી, પણ ભક્તોને માટે ભગવાનને આરોગવાની ઈચ્છા થાય. આજે ભગવાન માગીને આરોગે છે. પછી વિદુરજી પૂછે કે તમે દુર્યોધનને ત્યાં જમીન આવ્યા નથી. હવે મારો શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ જે બોલે છે ને એ કાયમિક યાદ રાખજો. શ્રી કૃષ્ણ ભગવાન કહે કે કાકા, જેના ઘરનું તમે ન ખાઓ ને એના ઘરનું હું નથી ખાતો. પતિ પત્ની વિચારમાં પડ્યા કે ભગવાનનું સ્વાગત સી રીતે કરવું, કારણ એ તપસ્વી જીવન ગાળતા વિદુરજીને સંકોચ થાય કે હું મારી ભાજી ભગવાનને કેમ અર્પણ કરું. પણ વિદુરના ઘેરે બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણ માગીને આરોગ્ય અને પરમાત્માએ આજે ભાજીના વખાણ કર્યા. કારણ વિદુર પત્નીનો મનોરથ હતો કે દ્વારિકાનાથ આરોગ્ય હું દર્શન કરું, મારે પરમાત્મા પાસે બીજું કાંઈ માગવું નથી. આજે વિદુર પત્નીનો મનોરથ ભગવાને બહેનો ભાઈઓ પૂરણ કર્યો છે. કારણ જેની ઈચ્છા શુદ્ધ હોય ને એની ક્રિયા પણ શુદ્ધ હોય છે, અને શુદ્ધ ઈચ્છા ભગવાન બધાયની પૂરી કરે છે. પછી બહેનો ભાઈઓ વિદુરજીને કૃતાર્થ કરી શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને મળવા ગયા. અને વિદુરજી અને શુલ્બા તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા છે. તીર્થયાત્રા કરતા કરતા ગંગા કિનારે આવે છે અને ત્યાં મૈત્રી ઋષિના આશ્રમે ગયા. મૈત્રી ઋષિને વંદન કર્યા. મૈત્રી ઋષિએ સ્વાગત કર્યું. પછી ત્યાં ઘણા સમય રહેશે વિદુરજી. તે પછી વિદુરજી મૈત્રી ઋષિને અનેક પ્રશ્ન પૂછે કે ભગવાન કરતા હોવા છતાં કલ્પના આરંભમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ પરમાત્મા કેવી રીતે કરે? સંસારમાં સર્વ લોક સુખ માટે પ્રયત્ન કરે, પણ ન તો લોકોને સુખ મળે કે ન તો લોકોનું દુઃખ દૂર થાય. અને તમે કહો છો કે ભગવાન જગત ઉત્પાદન કરે, તે તો ભગવાનની લીલા. પણ પરમાત્મા તો આનંદમય છે, તો પરમાત્મા આવી લીલા કેમ કરે? ત્યારે મૈત્રી ઋષિ કહે, એવી દુર્જી સૃષ્ટિની ઉત્પત્તિની કથા ભાગવતમાં વારંવાર આવી. તત્વ દ્રષ્ટિએથી આ જગત ખોટું છે, તેથી આ જગતનો વિચાર સાધુ સંતો કરતા નથી, પણ આ સૃષ્ટિ જે ભગવાને બનાવી વારંવાર સંતો એનો વિચાર કરે છે. મૈત્રી ઋષિ કહે કે પરમાત્માને માયાનો પશ થયો, એટલે સંકલ્પ થયો કે હું એકનો અનેક થાવ. પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહાતત્વ, મહાતત્વમાંથી અહંકાર, અહંકારના 4 પ્રકાર અને 5 મહાભૂતોમાંથી મહાભૂતોની ઉત્પત્તિ થઈ. એ તત્વ કાંઈ ક્રિયા કરી શક્યા નહીં, એટલે ઈશ્વર એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. બહેનો ભાઈઓ, ઉપનિષદમાં કહ્યું છે કે એક એક વસ્તુમાં ભગવાને પ્રવેશ કર્યો, એટલે આખું જગત પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે. મૈત્રી ઋષિ કહે કે ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પાદન થયું અને એ કમળમાંથી બ્રહ્મજી પ્રગટ થયા. હવે બ્રહ્મજીએ આ કમળનું મૂળ શોધવાનો પ્રયત્ન કર્યો. ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે અને બ્રહ્મજીને ભગવાન ઠપકો આપે છે કે હે બ્રહ્મજી, તમે મારો મૂળ ગોતવાનો પ્રયત્ન ન કરો. મારું મૂળ એમ નહીં મળે. ખરેખર બહેનો ભાઈઓ, આ કલિકાલના અમુક લોકો ભગવાનના મૂળિયા વીખવા મળ્યા છે અને ઘણા તો એમ કે અમે ભગવાનને માપી લીધા, પણ ભગવાનને માપવાની ટેપ હજી સુધી ક્યાંય બની જ નથી.
બની નથી. પછી ભગવાન કહે છે, હે બ્રહ્મજી, તમે મારું આજ્ઞાનું પાલન કરો, તમે આ સૃષ્ટિનું નિર્માણ કરો. બ્રહ્મજી કહે, પ્રભુ જેવી આપની આજ્ઞા. પછી પરમાત્મા વૈકુંઠ ધામ ગયા. હવે બ્રહ્મજીને બીક લાગી કે સંસારમાં આવ્યા પછી ઇન્દ્રિયો અવળે માર્ગે ન જાય. આથી બ્રહ્મજીએ સૃષ્ટિ નિર્માણ કરી અને કામને ઉત્પાદન કર્યું. પ્રથમ પિતા બ્રહ્મજીએ કામ ઉત્પાદન કર્યું. બ્રહ્મજીના જમણા અંગમાંથી પુરુષ અને ડાબા અંગમાંથી સ્ત્રી ઉત્પાદન કરે. પુરુષનું નામ મનુ, એના બન્યા મનુષ્ય, અને સ્ત્રીનું નામ શત્રુપા, એમની બની સ્ત્રી. હવે મનુ અને શત્રુપાને બ્રહ્મજીએ આજ્ઞા કરી કે તમે મૈથુન ધર્મથી પ્રજાનું નિર્માણ કરો. પણ તે સમયે રાક્ષસો બહેનો ભાઈઓ આ પૃથ્વીને રસા તાળમાં લઈને ગયા. એટલે મનુ બ્રહ્મજીને કહે, હે પિતાજી, હું પ્રજાને કોના આધારે રાખું? પૃથ્વીને રાક્ષસો રસા તાળમાં લઈને ગયા. બ્રહ્મજી તે સમયે આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરે અને પરમાત્માનું ધ્યાન કરતા કરતા બ્રહ્મજીને એકદમ છીક આવી અને નાસિકામાંથી અંગૂઠા પરિણામે ધરાવતા વરા નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. ધીરે ધીરે વરા નારાયણ ભગવાને સ્વરૂપ વધારી ગર્જના કરી વિશાળ સ્વરૂપ ધારણ કરી રસાતાળમાં ગયા અને ત્યાંથી પૃથ્વીને બહાર લઈને આવે. તે જ સમયે રસ્તામાં હિરણાયક્ષ નામનો રાક્ષસ મળ્યો અને એની સાથે ભગવાને યુદ્ધ કર્યું અને હિરણાયક્ષને વરા નારાયણ ભગવાને મુષ્ટિક પ્રહાર કરી અને સદગતિ આપી. બોલો વરા નારાયણ ભગવાન કી. પૃથ્વીની સ્થાપના જળ ઉપર કરી અને પછી મનુ મહારાજને પૃથ્વીનું રાજ્ય આપ્યું અને વરા નારાયણ ભગવાન વૈકુંઠ ધામમાં ગયા. હવે મૈત્રી ઋષિએ બહેનો ભાઈઓ વરા ભગવાનની કથા બહુ ટૂંકમાં કહી સંભળાવી. વિદુરજી કહે કે આ વરા નારાયણની ભગવાનની કથા મને વિસ્તારથી સમજાવો ને. શરૂઆતમાં જ ભગવાન સાથે આ હિરણાયક્ષ યુદ્ધ કરવા આવ્યો. આ હિરણાયક્ષ કોણ હતો? ત્યારે મૈત્રી ઋષિ કહે કે તપસ્વી કશ્યપ ઋષિ એક વખત સાયંકાળે અગ્નિમાં હોમ કરવાની તૈયારી. તે સમયે ઋષિ પત્ની દીતિ ત્યાં આવે અને દીતિએ સુંદર શણગાર કર્યો. દીતિ પતિ પાસે આવીને કહે કે આ કામ મને બહુ ત્રાસ આપે છે, મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. કશ્યપ ઋષિ દીતિને કહે કે દેવી, તમે આ શું બોલો છો? આ સાયંકાળનો સમય છે, પ્રભુના નામનો દીવો કરો. પ્રભુને પ્રેમથી પ્રાર્થના કરો. પરમાત્માના નામનું કીર્તન કરતા કરતા ભગવાનને કહેજો કે મારી અંદર અંજવાળું કાયમ રહે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભગવાનને દીવાની જરૂર નથી. પરમાત્મા તો પ્રકાશમય છે. પણ દીવાની જરૂર આપણે છે. માનવના હૈયામાં અંધારું છે અને ત્યાં પ્રકાશ કરવાનો છે. ત્યાં પ્રકાશ કરવાનો છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સાયંકાળે સૂર્ય ચંદ્રના તેજ નબળા હોય છે. એ સૂર્યદેવ બુદ્ધિના માલિક અને ચંદ્રદેવ મનના માલિક. મન બુદ્ધિના માલિક નબળા હોય એટલે સાયંકાળે મન આપણું નબળું પડે. ત્યારે કામ આપણા મનમાં પ્રવેશ કરે અને કામ મનમાં પ્રવેશ કરે એટલે મનુષ્યનું પતન થાય. માટે સાયંકાળે સંધ્યા આ સમયે બહેનો ભાઈઓ હંમેશા ભજન વધારે કરવું. સંધ્યા સમય થાય એટલે 4 કલાક બને ત્યાં સુધી બહેનો ભાઈઓ ધ્યાનમાં બેસી જાઓ તો તમે ભક્તિમાં આગળ વધી શકશો. આ કથા બહેનો ભાઈઓ આત્માનું કલ્યાણ કરવા માટે છે અને પિતૃઓને મોક્ષ કલ્યાણ માટે છે. આ કથા કાંઈ મનોરંજનની નથી. તમને બધાને કહી દઉં, તમે ઘણી કથા સાંભળી હશે, પણ આ વ્યાસપીઠથી જે કથા કહેવામાં આવે છે એ કંઈક અલગ પ્રકારની. હું પૂજ્ય ડોંગરેજી મહારાજ થઈ ગયા એના શિલા ઉપર હાલવા માંગુ છું. હનુમાનજીની કૃપાથી
લોકોને ધર્મ કેમ જાગૃત થાય, લોકો ભક્તિ પ્રત્યે કેમ આમ આતુર થાય, એવી મારી ભાવના છે. બાકી સંસારના સુખ તો બહેનો ભાઈઓ આ શરીરથી તમે પ્રાપ્ત કરી શકશો. તમારે કદાચ પ્લેન ઉતારવું હોય ને તો પ્લેન ઉતારી શકો, પણ જે પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો છે ને એની શોધ કરો કે આપણી અંદર કોણ રમી રહ્યો છે, આપણી અંદર આત્મો ક્યાં છે. આપણા 7 ચક્ર છે, એ 7 ચક્રને જાગૃત કરો, જાગૃત કરો. પણ એ ધ્યાન કરવાથી 7 ચક્ર જાગૃત થાય. એમાં જો આજ્ઞા ચક્ર બહેનો ભાઈઓ જાગૃત થઈ જાય, આજ્ઞા ચક્ર અહીંયા આવે, આજ્ઞા ચક્ર જાગૃત થઈ જાય તમારી કુંડલી, પછી તમે એમ કહો ને મારા શરીરનું લોહી રોકાઈ જાય તોય રોકાઈ જાય. મરેલા મડાને બેઠા કરી શકે આ આજ્ઞા ચક્રની શક્તિ છે. આવું કરવાની જરૂર છે. રાસ રમવાની બહુ જરૂર નથી કથામાં. હો, રાસ રમાડો તમારા મનડાને પરમાત્મા સાથે. કશ્યપ ઋષિ અદિતિને સમજાવે કે આ સમય પવિત્ર નથી, સાયંકાળને પરદોષ કાળ કહે. આ સમયે તમારા પેટમાં ગર્ભ રહેશે તો કોઈ રાક્ષસ આવશે. છતાંય દિતિ માનતા નથી. દિતિ કામ ધ મોહ ધ. દિતિએ બહુ દુરાગ્રહ કર્યો ત્યારે કશ્યપ ઋષિ દિતિના દુરાગ્રહ સાથે સંમત થયા અને દિતિ સરગર્ભા થયા. સરગર્ભા દિતિને પાછળથી બહુ પછતાવો થયો, મેં ભૂલ કરી. મને મારા પતિદેવ કહેતા હતા પણ હું માની નહીં. કશ્યપ ઋષિ દિતિને કહે કે દેવી, સમય સારો ન હતો, મારું મન પણ અશાંત હતું, તે દુરાગ્રહ કર્યો. મને દેખાય છે કે તારા પેટમાં 2 રાક્ષસ છે, એ રાક્ષસ જગતને રડાવશે, બહુ ત્રાસ આપશે. ત્યારે પરમાત્મા પ્રગટ થશે અને તારા બાળકોને મારશે. ત્યારે દિતિ કહે કે મારા બાળકોને ભગવાન મારશે એટલે અંત વેળે મારા બાળકોને ભગવાનના દર્શન તો થશે ને. કશ્યપ ઋષિ કહે હા દેવી, દર્શન થશે. પણ દિતિએ બહેનો ભાઈઓ કશ્યપ ઋષિની ઘણી સેવા કરેલી. એક દિવસ કશ્યપ ઋષિ બહુ પ્રસન્ન થયા અને દિતિને કહે કે દેવી, તારા 2 બાળકો તો રાક્ષસ થશે, પણ હું તને આશીર્વાદ આપું છું કે તારા પુત્રનો પુત્ર, તારો પૌત્ર મહાન ભગવાનનો ભક્ત વૈષ્ણવ થશે. કોણ? પ્રહલાદજી. હવે મહાન વૈષ્ણવ બહેનો ભાઈઓ કોને કહેવાય? અહીંયા ઘણા વૈષ્ણવ છે, બોલો કોને કહેવાય વૈષ્ણવ? યાદ રાખજો. એટલે ભાઈ ચાલુમાં હું કમે તમે આવું પાણી ફેરવો છો? ચાલુ કથામાં પાણી નું ફેરવાય, ચા નું ફેરવાય, વાણી ઉપર પાણી ફરે. હો, બધાને કહી દો. હવે દઈ દો, બધા આવ્યા છો તો દઈ દો ને. કથાને ધ્યાનથી સાંભળો. આપણે 5 મિનિટનો વિરામ એટલે જ દઈએ છીએ. બીલો બધા નિરાયતે. આ કળિયુગમાં સગવડી ભક્તિ થઈ ગઈ. ઘડીએ ઘડીએ ગળા ફૂંકાઈ જાય છે. શું ટાઈમ થયો ભાઈ રણા? વિરામમાં લઈને આવવું, પછી બીજી વાર લાવવું હોય તો રાત્રે આપણે કથાને વિરામ આપી 7 વાગે ત્યારે લઈને આવવું, એટલે આપણી કથામાં ડિસ્ટર્બ ન થાય. કહેવાનો ભાવ નથી છે. હો, હવે દિતિને ગર્ભ રહ્યો. પુત્ર દેવોને દુઃખ આપશે એટલે 100 વર્ષ દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. 100 વર્ષ. એકડો ને વાહે 2 મીંડા. વિચાર કરો, આવી આર્ય શક્તિ આપણા ભારતમાં હતી. સૂરજ ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું. દેવો ગભરાયા. દેવો બ્રહ્મજી પાસે ગયા અને પૂછે કે આ દિતિના પેટમાં કોણ છે?
ઘણાય દિવસો થયા, હજી બાળક બહાર આવતું નથી. આથી બ્રહ્મજી આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગે અને બ્રહ્મજી ધ્યાન કરતા કરતા બ્રહ્મજીને દર્શન થયા કે આ મારા નારાયણ ભગવાનની લીલા. પછી બ્રહ્મજી દેવોની દીતીના પેટમાં કોણ છે તેની કથા કહે છે. બ્રહ્મજી કહે કે મારા માનસ પુત્ર શનકાદિક, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ ઋષિઓને પ્રવૃત્તિ ધર્મ ગમ્યો નહીં, નિવૃત્તિ ધર્મ ગમ્યો. પ્રવૃત્તિ ધર્મ તો પશુ પક્ષી પણ કરે. પ્રવૃત્તિ ધર્મનું ફળ છે કામ, નિવૃત્તિ ધર્મનું ફળ છે પરમાત્મા. શનકાદિક ઋષિઓએ પ્રવૃત્તિ ધર્મનો ત્યાગ કર્યો અને પૂર્ણ નિવૃત્તિ લીધી કે અમારે પરમાત્માને મળવું, અમારે પરમાત્મા સાથે એક થવું. બ્રહ્મજી કહે એકવાર આ બાળકો મારી પાસે આવ્યા અને કહે કે પિતાજી, અમે આખું જગત જોઈ આવ્યા, સંસારમાં કાંઈ સાર નથી, સંસાર કામમય. બાળકો આ સંસાર છોડીને જાય તે બહેનો ભાઈઓ બ્રહ્મજીને ગમ્યું નહીં. એટલે બ્રહ્મજીએ સનત કુમારોને પૂછ્યું કે તમે ક્યાં ક્યાં ગયા હતા? ત્યારે સનત કુમારો કહે કે અમે આખું જગત ફરી વળ્યા, કામ એ જ સંસાર. અમને એવી જગ્યા પિતાજી બતાવો કે જ્યાં કામ નો આવી શકે, જ્યાં કાળ નો આવી શકે. બ્રહ્મજી બાળકોને કહે કે તમે કોઈ દિવસ વૈકુંઠ ધામમાં ગયા છો? વૈકુંઠ ધામમાં કામને પ્રવેશ મળતો નથી. કામ તે રજુગુણનો દીકરો છે. પછી બ્રહ્મજીના કહેવાથી એક વખત સનત કુમારો ફરતા ફરતા બહેનો ભાઈઓ વૈકુંઠ ધામમાં જાય છે. સનત કુમારો વૈકુંઠ ધામના 6 દરવાજા ઓળંગી 7મા દરવાજે આવે. 7મા દરવાજે જય વિજય દ્વારપાળો ઉભા. જેવો સનત કુમારો ભગવાનના મહેલમાં પ્રવેશ કરવા જાય ત્યાં દ્વારપાળો સનત કુમારોને અટકાવે. સનત કુમારો કહે માતા લક્ષ્મી અને પિતા નારાયણને મળવા જઈએ છીએ. સનત કુમારો કોપીન ધારણ કરેલું. કોપીનનો અર્થ એ થાય કે ખાલી લંગોટી. સનત કુમારો બહેનો ભાઈઓ જીતેન્દ્રિય છે. જીતેન્દ્રિય થઈને બહેનો ભાઈઓ ભગવાનના દર્શન કરવા જવાનું છે. હવે જય વિજય સનત કુમારોનું અપમાન કરતા નથી, એટલું જ કહે કે ભગવાનનો હુકમ થાય તો તમને અંદર પ્રવેશવા દઈએ, હુકમ વગર તમે કેમ અંદર જાવશો? હવે સનત કુમારોને ખોટું લાગ્યું અને ક્રોધ આવ્યો. યાદ રાખજો બહેનો ભાઈઓ, કર્મ માર્ગમાં કામ શત્રુ, જ્ઞાન માર્ગમાં ક્રોધ શત્રુ અને ભક્તિ માર્ગમાં લોભ શત્રુ છે. સનત કુમારોને આજે ક્રોધ આવ્યો. ક્રોધ આવે ને ત્યારે બહેનો ભાઈઓ આંખ લાલ થાય. ક્રોધ એ ચાંડાલનું સ્વરૂપ છે અને ક્રોધ આપણા પુણ્યનો જીરો કરે છે. બહેનો ભાઈઓ ક્રોધ આવે ત્યારે ભગવાનનું સ્મરણ કરો, સ્નાન કરો. અને અતિ જેને ક્રોધ આવતો હોય તો સવારે રોજ 1 કલાકનું મૌન રાખો. રોજ 1 કલાક મૌન. અને મૌન કેવી રીતે રાખવું? કાંઈ બોલવું નહીં. ઘણા મૌન તો રાખે, એમ કરી રાખતા. એ ક્રોધ મૌનમાં ક્રોધ કરતા હોય. એ કાંઈ કામનું નથી. હજી આ દૂધ નથી પૂરું થયું. કેટલુંક લાવ્યા છો ભાઈ? પછી પાઈ દેજો ભાઈ. પછી પાઈ દેજો. અને અતિ જેને ક્રોધ આવતો હોય સવારે સૂર્યનારાયણને જળ ચડાવવું. એ જળની અંદર કા કંકુ નાખવું, કા ગુલાબનું પાન નાખવું અને સૂર્યને જળ ચડાવવું. આ 2 રસ્તા બહુ ઉત્તમ છે, મૌન અને સૂર્યને જળ ચડાવવું. યાદ રાખજો બહેનો ભાઈઓ. સનત કુમારોની ક્રોધ આવ્યો એટલે સનત કુમારો જય વિજયને શ્રાપ આપે કે તમારે રાક્ષસ કુળમાં 3 વખત જન્મ લેવો પડશે. ભગવાન વિચાર કરે મારા દ્વારે આવીને પાપ કર્યું, તેથી હવે સનત કુમારો ઘરમાં આવવા લાયક નથી. હું જ બહાર જઈ એમને દર્શન આપું. પછી ભગવાન બહાર આવે છે. સનત કુમારો ભગવાન નારાયણને વંદન કરે છે, પરંતુ ભગવાન સામું નથી જોતા. માફી માગે છે
ત્યારે ભગવાન કહે કે તમારી ભૂલ નથી, તમારું અપમાન એ મારું અપમાન. હવે એ ફેરવી નાખો, આપણે કથાને અત્યારે વિરામ દીધી હો. હાલો આરતીની તૈયારી કરો બહેનો. કથાને વિરામ દેતા પહેલા ભાવથી નામ કીર્તન કરીએ. ભાઈ ફેરવી નાખો એટલે આપણે કથાને ભાઈ વિરામ દીધી. તમને 2 વાર કીધું, સૂચના આપી કે બંધ કરો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ